આપણી અંદર દબાઈને ઢંકાઈને પડેલા પરમ તત્વને ઉઘાડવાનો માર્ગ આ મહાપુરુષ આપણને આપી રહ્યા છે. આપણી અંદર જે સામર્થ્ય ભર્યું છે, જે શક્તિ પડી છે, આપણે એનાથી અજાણ છીએ માટે આપણે બહાર ફાફા મારીએ છીએ. આ મહાપુરુષ એમ કહે છે કે એકવાર જો તમને તમારો પરિચય થઈ જશે, એકવાર તમારી અંદર પડેલા વૈભવનું દર્શન થઈ જશે, તમારા તેજની તમને અનુભૂતિ થઈ જશે એકવાર, પછી તમને ઉઘડતા કોઈ રોકી નહીં શકે, પછી તમને ત્યાં સુધી પહોંચવામાં કોઈ બાધા નડશે નહીં. પણ એકવાર તો એને ઉઘાડવું પડશે, ત્યાં સુધી એકવાર એનો આસ્વાદ તો લેવો પડશે. પણ ઘણી બાધાઓ ત્યાં સુધી પહોંચવાની વચ્ચે પડી છે. એ બાધાઓને આ મહાપુરુષ સ્પષ્ટ કરી રહ્યા છે. એમણે જે અનુભવ્યું, એમને પણ એમના ભવોમાં, એમના જીવનમાં આ ઉથલ પાથલ, આ ચડતી પડતી, આ બધું જ અનુભવ્યું છે. અને એના પરિપાક રૂપે હું પડ્યો છું, ચડ્યો છું, ક્યાં ક્યાં મેં ભૂલ કરી છે, કયા કયા દોષોની પજવણીથી હું હેરાન થયો છું, આ બધું જ પોતાના જીવનમાં જે ઘટિત થયું અને એમાંથી એમણે જે માર્ગ મળ્યો, જે શીખ મળી, એનો પરિપાક છે આ શાસ્ત્રો બધા. એ કરુણા છે જ્ઞાનીને કે જેમ અમે જોયું છે, જે પરિસ્થિતિઓમાંથી અમે પસાર થયા છીએ, એ પરિસ્થિતિઓમાંથી આપણે પસાર ન થવું પડે અને આપણો રસ્તો સહેલો બની જાય, આપણો માર્ગ સુલભ બની જાય, સુગમ બની જાય અને આપણે સહેલાઈથી આપણા લક્ષ્ય સુધી પહોંચી જઈએ ને, એટલા માટે આ મહાપુરુષોનો પુરુષાર્થ છે. એ નામ કરવા માટે ગ્રંથો રચતા નથી, એ પ્રસિદ્ધિ માટે ગ્રંથો રચતા નથી, એ આંકડા માટે ગ્રંથો રચતા નથી, એ પોતાના પાંડિત્યને દેખાડવા માટે ગ્રંથો રચતા નથી. આ બધાની પાછળનો એકમાત્ર આશય છે કરુણા. જ્યાં કરુણા હોય ને ત્યાં નામ, ત્યાં પ્રસિદ્ધિ, ત્યાં આંકડા, આ બધું જ ગૌણ થઈ જાય. એક જ વસ્તુ હોય કે મેં ઠોકર ખાધી, ત્યાં બીજો કોઈ ઠોકર ન ખાય. હું ભૂલ્યો, ત્યાં બીજો કોઈ ભૂલ ન કરે. ભૂલ કરીને મેં સજા ભોગવી, એ સજા બીજા કોઈ જીવને ન મળે. એ કરુણાનો પરિપાક આ શાસ્ત્રો, આ શબ્દો, આ અક્ષરો છે. આ કરુણા છે. જો અનુભવી શકાય ને, આપણી જો એટલી સંવેદના જાગતી હોય, તીવ્ર હોય, તો આપણે એક ગ્રંથ હાથમાં લઈએ અને વિનાશ અનુભવીએ. કેવી કરુણા મહાપુરુષોએ કરી છે. અમે કરી એ ભૂલ તમે ન કરતા. અમે ચડ્યા પડ્યા અને જે તકલીફો વેઠી એ તમારે ન ભોગવવી પડે, એટલે અમે તમને આ રસ્તો દેખાડીએ. તમે આના ઉપર ચાલો. તમે આજે નહીં તો કાલે, આજે નહીં તો 100 વર્ષે, 100 જન્મે તમારે અહીંયા જ આવવું પડશે. સાચા સુખનું સરનામું જો કોઈ તમારે જોઈતું હોય તો આ એકમાત્ર સરનામું છે, તમે પોતે. એ સિવાય કોઈ સરનામું સાચા સુખનું છે. આપણે ખોટા સરનામે સાચી વસ્તુ શોધવા નીકળ્યા છીએ. ક્યારે પામીશું? ક્યારે પામીશું? જો કે આપણું તો સરનામું ખોટું છે ને વસ્તુ એ ખોટી. આપણે જેને સુખ ગણીએ છીએ એ વાસ્તવમાં સુખ ખરું?
અને આપણે જે સરનામે શોધીએ છીએ એ સરનામે સાચું સુખ મળે એમ છે ખરું? નહીં. આપણને ઢંઢોળે છે, જગાડે છે, મહેનત કરે છે. જીદ નથી કરતા, મહેનત કરે છે. જીદ કરે ને એ દુઃખી થાય, જીદ કરે એ દુર્ભાવ પેદા કરે, જીદ કરે એ દ્વેષ પેદા કરે. એ પરિશ્રમ કરે છે, એ મહેનત કરે છે, બસ કરુણા ભાવે. જ્યાં સુધી તમારા હૈયામાં મૈત્રી ટકે ને ત્યાં સુધી જ કોઈને સુધારવાની મહેનત કરજો. જે ક્ષણે તમને એમ લાગે કે હવે કોઈકને કંઈક કહેવા જતાં મારી અંદર દુર્ભાવ પેદા થાય છે, ત્યારે સમજજો કે તમારો કહેવાનો અધિકાર પૂર્ણ થઈ ગયો. હવે આગળ કોઈને કહેવાનો મને અધિકાર રહેતો, કેમ કે હવે મારું અહિત થઈ રહ્યું છે, કેમ કે હવે હું મારું બગાડી રહ્યો છું, કેમ કે હું મારા પરિણામ, મારી પરિણતિ, મારા ભાવો એને હું મલિન કરી રહ્યો છું. નહીં, કોઈને બદલવાના છે, કોઈને સુધારવાના છે, કોઈને શીખવાડવાનું છે, પણ મારું બગાડીને નહીં. ભાવ બગાડશો નહીં. કોઈક વહેલું શીખશે, કોઈક મોડું શીખશે, કોઈક નહીં પણ શીખે. બધા જ પ્રકારના જીવો સંસારમાં હોય છે. આપણે ઠેકો નથી લીધો. દરેક જીવ અહીં તો એક જ છે, મિત્તિ મેં સર્વ ભૂવેસુ. એક પણ જીવની બાદ બાકી કર્યા વગર મૈત્રીને જાળવી શકે, આરાધી શકે, એ જ આ શાસનનો ઉપાસક હોઈ શકે. એકની પણ બાદ બાકી કર્યા વગર. આપણી મૈત્રીમાંથી તો ઘણા બાદ બાકી છે, અને જેમાં બાદ બાકી હોય ને એ મૈત્રી ન હોય, એ મૈત્રીના ઘરનો પ્રેમ ન હોય, એ મોહના ઘરનો પ્રેમ હોય. જેમાં બાદ બાકી હોય એ મોહના ઘરનો પ્રેમ છે, અને જેમાં બાદ બાકી ન હોય, જેવો હોય તેવો મને મારો લાગે. કારણ કે જેને ભગવાને પોતાના ગણ્યા એને હું બાદ બાકી કરનારો કોણ? ભગવાને સૌને પોતાના ગણ્યા છે, તો હું પણ સૌને પોતાના ગણું. આ મહાપુરુષો કરુણાના એ સ્તરે બિરાજમાન છે કે આપણે સાંભળીએ, સમજીએ અને ન બદલાઈએ ને તો એમની કરુણામાં ફેર નથી પડતો. ક્યારેક પ્રભુ મળ્યા હશે, ક્યારેક કેવળી મળ્યા હશે, ક્યારેક જ્ઞાનીઓ મળ્યા હશે, એમના ચરણે બેઠા હઈશું, સાંભળ્યું હશે, એમણે આપણને સમજાવ્યું હશે, શીખવાડ્યું હશે, બધું જ કર્યું હશે, અને આપણે નથી જ માન્યું. એ તો હકીકત છે. નથી માન્યું તો આજે અહીંયા બેઠા છીએ. માન્યું હોત તો કદાચ એમના સથવારે આપણે પાર પામી ગયા હોત. નથી પામ્યા, અને છતાંય એ જ્ઞાનીઓ આજે પણ આપણા માટે એ તૈયાર બેઠા છે, આપણને સમજાવવા તૈયાર છે. એ જ કરુણા ભાવ, એ જ વાત્સલ્ય ભાવે, એ જ વાત્સલ્ય. આ એક એક શબ્દ છે ને વાત્સલ્યમાં ઝપકોળાઈને નીકળેલો શબ્દ છે. કોઈ પણ ગ્રંથ લો, કોઈ પણ મહાપુરુષનો લો, આ આપણને ચેતવી રહ્યા છે, ભાઈ તારે ઘણું બદલવાનું છે. તારા સુધી પહોંચવામાં જે કંઈ બાધાઓ છે ને એને દૂર કરવા માટે તારે બહુ મહેનત કરવી પડશે. સૌથી પહેલાં તો તારે તારી જાતને તૈયાર કરવી પડશે. જાત તૈયાર ન હોય અને મહેનત શરૂ કરીએ ને એ કોઈ દિવસ પાર પામે નહીં. આપણે તૈયાર છીએ ખરા? પહેલો શબ્દ પહેલો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો છે. આપણે આપણી જાતને બદલવા તૈયાર છીએ? જવાબ જોઈએ છે. આપણે આપણી જાતને બદલવા તૈયાર છીએ? બદલવી છે કે પછી એવું છે બદલાય તો ઠીક છે, નહીંતર સાહેબ જેમ ચાલે છે એમ ચાલવાની? શું વિચાર છે? આ બેમાંથી કયો વિચાર છે? ના, કરવું જ છે એક, અને સાહેબ થાય તો કરવું છે. બેમાંથી કયા ત્રાજવાના પલળામાં બેઠા છે? બોલો. કરવો છે, ન થાય તો
વાંધો છે કે નથી? પહેલા તૈયાર કરો, પોતાની જાતને તૈયાર કરો, પોતાને સમજાવો, પોતાને સમજાવો. બેસો, પોતાની સાથે બેસો. ક્યારે બેઠા હતા? તમારી સાથે તમે ક્યારે બેઠા હતા? આપણે હંમેશા આપણો સમય, આપણી બુદ્ધિ, આપણા વિચારો કોઈકના માટે જ કરીએ છીએ. આપણી જાત માટે, આપણા પોતાના માટે આપણી પાસે સમય જ નથી. જરાક ફ્રી પડીશું ને એટલે હાથ ક્યાં જાય પેલો? એટલો બહુ છવાઈ ગયો છે આ સંસાર અને સંસારની પરિસ્થિતિઓ આપણા મન મગજ ઉપર કે ધીમે 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 આપણે છીએ એ વસ્તુ જ ભૂલાઈ ગઈ છે, વિસરાઈ ગઈ છે. ક્યારેક બેસો અને તૈયાર કરો. આ એક એક શબ્દ તમે સમજો. એક દેશના એ કોઈ વ્યક્તિ પ્રતિબોધ પામી જતી હોય અને એક ક્ષણમાં બધું છૂટી જતું હોય, એ ક્યારે બનતું હશે? ક્યારે બનતું હશે? જંબુ સ્વામી એક દેશના, સાંભળે, એક દેશના, ફક્ત એક જ વાર ગયા અને ભગવંત અહીંયા સુધર્મા સ્વામી કે ભાઈ એમ નો અપાય, તારા માતા પિતાની રજા લઈ આવો, આશીષ લઈ આવો. શું લઈ આવો? રજાનો અર્થ માત્ર રજા નથી, રજા એ આશીષ છે, એ જીવનભરનો સથવારો છે. ભદ્રંકર સુરી મહારાજ કહેતા હતા, હું ગુરુ મહારાજ સાથે વંદન કરવા જઈએ ને ત્યારે એક દિવસ ભદ્રંકર સુરી મહારાજે કહ્યું હતું, શીલચંદ્ર, ક્યારેય છે ને કોઈને વગર કારણે ભગાડીને દીક્ષા ન આપીશ. માતા પિતાની રજા વગર ક્યારેય દીક્ષા ના આપીશ. સંયોગો જોવાના છે. પાછું તમને ફાવતું મળી જાય ઘણી વાર. વિવેક કરજો. વાત સાંભળો ને તો વાતમાંથી વિવેક પણ કરજો. સાહેબે પૂછ્યું, કેમ સાહેબ એવું? એ કે હું જ એનો દાખલો છું. પોતે કહેતા, મેં મારા મા બાપને દુભવીને દીક્ષા લીધી છે. આજે 91 વર્ષની વયે, તે વખતે 91 વર્ષના હતા મારા, આજે 91 વર્ષની વયે પણ મારા મનમાં સ્થિરતા નથી અને મારા મનમાં અર્થ ધ્યાન છે ને મને ખબર છે કે એનો પરિપાક છે કે મારા માતા પિતાના આશીર્વાદ મેં નથી લીધા અને એમને દુભવીને દીક્ષા લીધી. બહુ વિવેક કરવા જેવો છે. તું જ્યાં તારા મા બાપના આશીષ લઈને આવ પછી ગયા છે, કથા તમને ખબર છે. પણ એક દેશના એ આટલું બધું પરિવર્તન કેવી રીતે થઈ જાય? આપણે આટલા વર્ષોથી સાંભળીએ છીએ. એક સામાન્ય સ્વભાવમાં પણ બદલાવ આપણે લાવતા નથી. આપણે સજ્જ નથી, આપણે તૈયાર નથી. સૌથી મોટી વસ્તુ આ છે. આ માત્ર એક દેશનાની વાત નથી. પૂર્વના કેટલાય ભવોની તૈયારી હોય ને ત્યારે એક દેશના પ્રતિબોધ થાય છે. આ ભવ આપણો કદાચ પ્રતિબોધ પામવાનો ન હોય તો ચાલશે, પણ પ્રતિબોધ માટે મારી ભૂમિકાને તૈયાર હું કરી લઉં એટલા માટે તો આ ભવ વાપરો. કદાચ પ્રતિબોધ ન થાય, હું કદાચ છોડી ન શકું, પણ અંદરથી એક ડંખ પેદા થાય, એક તૈયારી પેદા થાય કે ના, જે માર્ગ પ્રભુએ બતાડ્યો છે, જે જ્ઞાનીનો માર્ગ છે, એ પરિવર્તનના માર્ગ ઉપર મારે ચાલવું છે. સતત તમે તમારી જાતને કહો, સતત તમે કહો, ભાવિત કરો પોતાની જાતને. અનાદિકાળથી એક સરખા સંસ્કારોમાં જીવીએ છીએ, એક સરખા ભાવોમાં જીવીએ છીએ. જેનાથી સંસાર વધે એ જ ભાવો અનાદિકાળથી સેવતા આવ્યા અને સમજણના આ ભાવમાં પણ જો એવા જ ભાવોમાં આપણે જીવીશું તો પછી દેવ પણ હારીશું, ગુરુ પણ હારીશું, ધર્મ પણ હારી જઈશું, પુણ્ય પણ હારી જઈશું, બધું જ હારી જઈશું. બદલાવ લાવવો જ, મહેનત કરવી છે. ભલે થોડી થાય પણ મહેનત કરવી છે. એ આજે મહેનત શરૂ કરીશું ને તો 8, 10, 15
25 ભવે પત્તો ખાશે કે કોઈ ગુરુ ભગવંતના શ્રી મુખે, કોઈ જ્ઞાની ભગવંતના મુખે એકાદો શબ્દ આપણને મળશે અને આપણા અંતરમાં અજવાળા પથરાઈ જશે, આપણો માર્ગ બદલાઈ જશે અને આપણે આપણા ભવ નિસ્તાર માટે તૈયાર થઈ જઈશું. આ ભવ તૈયારી માટેનો ભવ છે. જે કરીએ એ તૈયારી જ છે. તમે દીક્ષા લો તોય તૈયારી છે અને તમે ત્યાં બેસીને પુરુષાર્થ કરો તોય આ બધું તૈયારીનો ભાવ છે. હજી એ મહાપુરુષો પામ્યા એવો પ્રતિબોધ આપણે પામી શકીએ એ ભૂમિકા એ નથી. સતત પોતાની જાતને પ્રતિબોધ કરવાની છે, સતત પોતાની જાતની સાથે વાત કરવાની છે. બસ બદલાવું છે, એક સંકલ્પ પેદા કરવો છે, બદલાવું જ છે. પણ બહુ અઘરું છે, બહુ અઘરું છે. જે રસ પડી ગયો છે, જે મનને ગમતું થઈ ગયું છે, એમાંથી છોડાવવું, બાળકને રમવામાંથી લઈને ભણવામાં બેસાડવું કેટલું અઘરું. કેટલા ધમ પછાડા કરે, કેટલા હાથ પગ પછાડે, કેટલો રડે, કેટલો કકળાટ કરે. એ બાળક બધું જ કરે. કેમ કે ગમતું છોડાવીને અણગમતામાં લઈ જવાનું છે. આપણે પણ અણગમતું જ ગમતું કરવાનું છે. એ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ છે. જેને આજ સુધી ગમાડ્યું નથી, જેને આજ સુધી મહત્વ આપ્યું નથી, એને મહત્વ આપવાનું છે, એ ગમાડવાનું છે. અને જે આજ સુધી ગમે છે એને એક બાજુ કરવાનું છે. સહેલું છે? સહેલું છે? આપણે કરીએ છીએ એવા પુરુષાર્થ, નથી કરતા એવું નથી. તમે જ્યારે આંબિલ કરતા હો ને ત્યારે એ જ પુરુષાર્થ હોય છે. જ્યારે તમે ઉપવાસ કરતા હો છો ત્યારે એ જ પુરુષાર્થ હોય છે. જ્યારે તમે સામાયિક લઈને બેસો છો ત્યારે પણ એ જ પુરુષાર્થ હોય છે. જ્યારે તમે દેરાસરમાં આવો છો ત્યારે પણ એ જ પુરુષાર્થ કરો છો. તમે દેરાસર આવો છો અડધો કલાક, એટલો ટાઈમ તમે ટીવી જોઈ શક્યા હોત ને? જોઈ શક્યા? તમે આંબિલ કરો, ઉપવાસ કરો, એકાસના કરો, તે વખતે તમે નૌકારસી કરી શક્યા હોત ને? તમે જે વખતે સામાયિકમાં બેસો છો તે વખતે કોઈક મિત્રો સાથે ટોલ ટપ્પા કરી શક્યા હોત ને? બધું જ કરી શક્યા હોત. પણ છતાંય એ બધું જ છોડીને આ કરો છો, પણ તમને ખબર નથી કે તમે કેમ કરો છો. એટલે જ્યારે પૂરું થાય ને ત્યારે આપણે બધું ધોઈ નાખીએ છીએ. ત્યારે આપણે બધું જ ધોઈ નાખીએ છીએ. દેરાસરમાંથી નીકળેલો, સામાયિક પારીને ઊભો થયેલો, માળામાંથી બહાર નીકળેલો કે તપશ્ચર્યાના પારણામાં ગયેલો માણસ બદલાયેલો દેખાય ખરો? પ્લે ગ્રુપમાં ગયેલું બાળક પણ છે ને 2-4 દિવસે, અઠવાડિયે 2-4 શબ્દો બોલતો થઈ જાય છે. થઈ જાય 6-12 મહિના જાય ને ત્યારે તો આખી ABCD આવડી જાય, થોડાક સ્પેલિંગ આવડી જાય, થોડુંક આ આવડી જાય. આપણને આવડે છે? આપણને કાંઈ આવડ્યું? આટલા વર્ષથી આ બધું જ કરીએ છીએ, આપણને શું આવડ્યું? સાચું કહો, શું આવડ્યું? હજી આપણે સજ્જ નથી, હજી આપણે તૈયાર નથી. તૈયાર થાઓ કે બદલાવું છે. શીખે છે બાળક પણ. અણગમતું ગમતું કરવાનું છે અને ગમતું છે એને ટાળવાનું. આ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ ચેત, જે તારા સુધી જવામાં જે બાધા છે ને એ બીજી કોઈ બાધા નથી. નથી તમારો પરિવાર બાધા, નથી તમારા કુટુંબ બાધા, નથી તમારો ધંધો બાધા, નથી તમારો સંસાર બાધા. જો તને તારા સુધી પહોંચવામાં સૌથી મોટી કોઈ બાધા હોય તો તું પોતે છો. તું નક્કી કરીશ એ દિવસે તું તારા સુધી પહોંચીશ. નડે છે, મેં કેળવેલા સ્વભાવો નડે છે, મેં કેળવેલા ભાવો નડે છે. હવે એને દૂર કરવાના છે. જ્યાં સુધી આ કશાયો દૂર નહીં થાય ત્યાં સુધી તમારા ચિત્તમાં સમભાવ પ્રતિષ્ઠિત નહીં થાય, ઉગશે નહીં. અભ્યાસ બદલવો પડશે. ક્ષમા વગેરે ભાવોના અભ્યાસથી, ઉપશમ વગેરેના અભ્યાસથી તમારા જીવનમાં તમારે
ક્રોધનો, માનનો, માયાનો, લોભનો, આ બધાનો પરાભવ કરવો પડશે. એ કરશો ત્યારે તમે તમારી જાતને પામી શકશો, ત્યારે તમારી જાતનો તમે અનુભવ કરી શકશો. ત્યાં સુધી નહીં કરી શકો. જે ક્ષણે કશાયો ગયા, શુદ્ધિ થઈ, એ ક્ષણે તમને તમારો પરિચય થશે કે તમે કોણ. એમને ખબર છે કે આ બહુ જોર કરશે, બહુ બળ કરશે, એમ છોડવું સહેલું નથી. આજે હું નક્કી કરી લઉં કે મારે ગુસ્સો નથી કરવો. જોજો તમે આ કોઇન્સિડન્ટ કહો કે જે પણ કહો, એ જે દિવસે તમે નક્કી કરો ને એ દિવસે નિમિત્તો મળે કે ના મળે? એ જ દિવસે નિમિત્તો મળે. પછી તમને એમ થાય આજે નહીં, હવે કાલથી કરીશ. આપણે ટાળી દઈએ, પણ ખરેખર તો જ્યારે કસોટી આવે ને ત્યારે માણસે સમજવું જોઈએ કે આપણી પરીક્ષા માટે આવી છે. આજે જ આપણે સંકલ્પ કર્યો છે, આપણે કરવું. અલ્લાહ બેલી જાવું જરૂર છે, બંદર છો દૂર છે. ભલે ગમે એટલું દૂર હોય, પણ મારે પહોંચવું છે. આ સંકલ્પ જેની પાસે છે એ જ આ રસ્તે સફળતા મેળવી શકે. આ રસ્તો સંકલ્પનો છે, ક્રિયાનો નથી. માત્ર શેનો છે? સંકલ્પનો રસ્તો છે. આ નિર્ધાર કરવાનો રસ્તો છે, આ દ્રઢ થવાનો રસ્તો છે. નિમિત્તો તો મળશે, અને એમાંય તમારા ભાઈબંધોને ખબર પડશે કે આજે આને ગુસ્સો નહીં કરવાનો નિયમ લીધો છે ને, ત્યારે તો ખાસ લાભ લેશે તમારો. લે કે ના લે? તમને ખાસ સહાય કરવા આવે લોકો. તમને બધા કલ્યાણ મિત્રો હોય, કાં તો આ બાજુ ને કાં આ બાજુ કલ્યાણ કરી નાખે તમારું. એનું નામ કલ્યાણ મિત્રો ને, તમારું કલ્યાણ કરી નાખે. જો તમે ગયા ઢીલા પડ્યા તો થયું કલ્યાણ, અને જો ન ઢીલા પડ્યા તોય કલ્યાણ. ભાવ બદલાઈ જાય કલ્યાણનો, પણ કલ્યાણ થઈ જાય ખરું. જવું જ છે સંકલ્પ સાથે પગલું માંડે, જજુમે પોતાની જાત સાથે. અપણા જુજ્જાઈ કિમ ભૈયા જુજ્જેણમ. ભગવાને કહ્યું આગમ સૂત્રમાં કે ભાઈ, બહારના યુદ્ધથી સર્યું, બહારના ઝઘડાઓથી સર્યું, તારે તારી જાત સાથે જ લડવાનું છે, તારી જાત સાથે જ યુદ્ધ કરવાનું છે, તારી જાત સાથે જ સંઘર્ષ કરવાનો છે. મારી જાતે લડવાનું છે. શત્રુ પણ હું છું મારો, મિત્ર પણ હું છું મારો. હું જ મારો મિત્ર છું, હું જ મારો શત્રુ છું. મારે મારી જાતને અને મારી જાત સાથે મારે સંઘર્ષ કરીને એને બદલવી છે. અંદરના સંસ્કારો ફૂફાડા મારશે. પ્રબળી ભૂય દેહીશુ લખ્યું છે મહાપુરુષે. આ કશાયો જે ક્ષણે તમે નક્કી કરશો ને એ ક્ષણે વધુ જોરથી તમારા ઉપર આક્રમણ કરશે. પણ સીધી વાત છે, આપણે વસાવ્યા છે, આપણે પોસ્યા છે. તમે જુઓ ને, તમે ભલમનસાઈથી ભલા ભાવે કોઈકને ભાડે ઘર આપ્યું હોય અને વર્ષોથી રહેતો હોય, પછી તમે એમ કહો ભાઈ હવે મારે ઘરની જરૂર છે, તો શું કહે? પહેલાં તો ખાલી જ ન કરે, અને કરે ત્યારે કેટલી બધી ડિમાન્ડ હોય. પછી તમને એમ થાય આ જમાનો ભલાઈનો છે જ નહીં. એવું થાય ને? આપણે જ આ બધા ભાવો જે અંદર પડ્યા છે ને, કશાયો, એને આપણે જ મોટા કર્યા છે, એને આપણે જ પોષ્યા છે, એને આપણે જ સાચવ્યા છે, એને આપણે જ આગળ કર્યા છે. હવે તમે નક્કી કરો કે આ બધાને ભગાડવા છે, ભાગે? એમ જાય? બહુ શક્તિ જોઈશે, પણ સાધનો જ્ઞાનીઓએ બધું જ આપ્યું. એમ નહીં જાય. ક્રોધ તમારી અંદર ધમધમતો હશે, પણ તમે જો જાગતા હશો, તમે જો સાવધાન હશો અને તે વખતે ક્ષમા ભાવનું આરાધન કરશો, ક્ષમાના ભાવનો વિચાર કરશો ને, તો ધીમે 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 ક્રોધની શક્તિને ક્ષીણ કરી શકશો.
ક્રોધ એમ નહીં જાય, પેલા એની શક્તિને નબળી પાડો, એના બળને નબળું પાડો. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે ત્યારે એને વિફળ કરવાનો પ્રયત્ન કરો, જશે જશે. એને શક્તિ પૂરનારું કોણ? ક્રોધને બળ આપનારું કોણ? હું જ, પોતે જ. જ્યારે પણ ક્રોધ જાગે, મેં હમણાં કહ્યું હતું 2 દિવસ પહેલા, કાલક્ષેપ કરો. નથી જ બોલવું અત્યારે નથી બોલવું, ભલે પછી કહીશું. અને જો એક દિવસ તમે કાઢી નાખો ને, આજની બદલે કાલે જવાબ આપીશ, તો તમને બીજે દિવસે તમારી ભૂલ લાગે કે ચાલો હું જ ખોટો હતો. આક્રમણ કરશે, પણ તમને સાધન આપ્યા છે. ક્રોધ દૂર કરવો છે, ક્ષમાનો અભ્યાસ કરો, ઉપશમ ભાવનો અભ્યાસ કરો. જ્યારે જ્યારે ક્રોધ કે ક્રોધના નિમિત્ત આવે ત્યારે ત્યારે સૌથી વધુ શક્તિ બોલવામાં ખર્ચાય કે નહીં બોલવામાં ખર્ચાય? બોલવામાં ખર્ચાય. એમ બોલવામાં શક્તિ જોઈએ કે નહીં બોલવામાં શક્તિ જોઈએ? હે, બોલવામાં ક્યાં શક્તિનો ખર્ચ કરવાનો છે ભાઈ? પોતાની જાતને રોકવીને એમાં શક્તિની જરૂર પડે. બોલવાનું તો બધાય કરે, ભસવાનું કૂતરાય કરે છે, ચૂપ રહેવાનું હાથી કરે છે. કોની તાકાત વધારે? મૌનમાં શક્તિ છે, મૌનમાં તાકાત જોઈએ, મૌનમાં સત્વ જોઈએ. સત્વ હોય તો મૌન રહી શકે, સત્વ હોય તો શાંત રહી શકે, સત્વ હોય તો સ્વસ્થ રહી શકે. સત્વ પેદા કરવાનું. ક્રોધને આપણે સરેન્ડર થઈ જઈએ, પરિસ્થિતિને સરેન્ડર થઈ જઈએ, પછી કોઈ ઉપાય નથી. સાવધાન રહીને ક્ષમાના ભાવને કેળવીને તમારી જાતને શાંત રાખો. માનો માર્દવ યોગતઃ, નમ્રતાનો ભાવ કેળવીને અહંકારને તોડવાનો છે. શેનો અહંકાર ભાઈ? શેનો અહંકાર? સોક્રેટિસને કહેવામાં આવ્યું એક દિવસ કે ફલાણા ભાઈ છે ને, શ્રીમંત છે, ખૂબ પૈસાદાર છે, પણ એને એની અમીરીનું ખૂબ અભિમાન છે. એક દાડો મળ્યા, એ ભાઈ સાથે મળ્યા, એની સામે વાતો ચાલતી હતી. સોક્રેટિસે સામે દુનિયાનો નકશો મૂક્યો અને એને પૂછ્યું, ભાઈ આમાં આપણો દેશ ક્યાં છે? આપણો દેશ ક્યાં છે? તો ક્યાં રહો? આ દેશમાં આપણું રાજ્ય ક્યાં છે? તો કે આ દેખાય તે. એ રાજ્યમાં આપણો જિલ્લો ક્યાં છે? મહેનત પડે ને શોધવાની. પછી જિલ્લો શોધ્યો મહેનત કરીને, તો કે અહીંયા. આપણું ગામ ક્યાં છે? એ માંડ શોધીને બતાડ્યું. પછી પૂછ્યું, આમાં તારી જમીન ક્યાં છે? આમાં તારી જમીન ક્યાં છે? દેખાડી શકાય? એણે કીધું, ખાલી આ નકશામાં જેનું અસ્તિત્વ નથી દેખાતું એવા સાધનો માટે અહંકાર કરે ભાઈ. શેનો અહંકાર? શેનો અહંકાર? મારી પાસે આ છે ને તે છે. શેનો અહંકાર? જ્ઞાનનો અહંકાર, પુણ્યનો અહંકાર, પરિચયોનો અહંકાર, સંબંધોનો અહંકાર. કેટલા અહંકારનો બોધ લઈને આપણે ફરનારા. કેટલો બોધ લઈને ફરીએ. કોઈ 2 જણા આપણી વાત માનતા હોય, આપણે જઈએ ને ચપડાસી ઊભો થઈ જાય તો આપણને અહંકાર થાય, જોયું હું આવું એટલે ઊભો થઈ જાય. હવે બીજું શું થાય? બીજું તો કોઈ ઊભો થાય એમ છે નહીં. શેનાથી રાજી થવાનું? આનાથી રાજી. જોજો, તમે અંદર ઉતરશો ને તો તમને એમ લાગશે કે આપણો અહંકાર કેટલો તુચ્છ છે. અમે વડોદરા ચોમાસું હતા ને, ત્યાં ગુણવંત શાહ આવ્યા થાય ગયો, ઓળખો ને? વિચારોના વૃંદાવનમાં. એ કે મહારાજ સાહેબ, તમે લોકો પ્રવચન કરો અને 5, 10, 15 હજાર માણસ આવે એટલે તમારો અહંકાર ભૂલાઈ જાય. એ કે સાહેબ શેનો અહંકાર થાય? હમણાં એકાદ એક્ટર કે કંઈક નીકળે ને ક્રિકેટર, તો આમે લાખોની પબ્લિકો ત્યાં આવી જાય છે. એની સામે નજર કરો તો તમને એમ લાગે કે તમે કાંઈ નથી.
શેનો અહંકાર? કંઈક પડ્યા છે. નમ્રતા કેળવીને, નમ્રતા માટે ઉપર નજર કરજો. નમ્રતા કેળવવી હોય તો તમારાથી ઉપર જેટલા છે ને એની ઉપર નજર કરજો. આપણે ક્યાંય નથી, આપણે કોઈ ગણતરીમાં જ નથી, આપણે કોઈ વિસાતમાં જ નથી. જાતને નમ્ર બનાવજો. મેં કાલે કહ્યું હતું, ગૌતમ સ્વામી જેવી હસ્તીની પૂજા કરનારો માણસ અહંકારી કઈ રીતે હોઈ શકે? ગૌતમ સ્વામીની પૂજા કરનારના અહંકાર ઓગળે જ ઓગળે. આ કક્ષાએ બેઠેલી વ્યક્તિ જે સીધી નેક્સ્ટ ટુ તીર્થંકર, જેને તીર્થ ગણવામાં આવે. ભગવાનને પૂછવામાં આવ્યું, તીર્થમ ભંતે તીર્થમ, ભગવંત તીર્થ એટલે શું? તીર્થંકરે નિયમા તીર્થ છે, ચતુર્વિધ શ્રી સંગ તીર્થ છે, અને પડમ ગણ હરોવા પ્રથમ ગણધરે તીર્થ છે. આ કક્ષાએ બેઠેલી વ્યક્તિ આટલી બધી નમ્ર હોય, આટલી બધી. નાનામાં નાની સમસ્યા, નાનામાં નાનો પ્રશ્ન, પોતે જ્ઞાનના ધણી છે, અને છતાંય નહીં, દરેક બાબતમાં પ્રભુના મુખ સામે જોવાનું, પ્રભુને પૂછવાનું. ક્યાંય પોતાના જ્ઞાનનો ઉપયોગ, પોતાની જિંદગીમાં એમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ નથી મૂક્યો. છેલ્લી ઘડીએ ભગવાને કીધું, જ્યાં દેવ શર્માને પ્રતિબોધ કરીને આવો ને, ત્યારે એમણે વિકલ્પ નથી કર્યો કે અત્યારે ભગવાન ચાલુ દેશનામાંથી મને કેમ મોકલી આપે છે. ભગવાનનું વચન, બસ વચન. નમ્રતા આવશે, અહંકાર જશે. સરળતા આવશે ને તો માયા જ છે. આ બધા તત્વો આરાધવાના છે, આપણે આરાધવાના છે. સરળતા પાયાનો ગુણ છે. પ્રશમરતિ પ્રકરણમાં ઉમા સ્વાતિજી મહારાજે કહ્યું, નાનાર જવો વિશુદ્ધતિ ન ધર્મ મારા હૈત્ય શુદ્ધાત્મા ધર્માદૃતે ન મોક્ષો મોક્ષાત પરમમ સુખમ નાન્ય. તમે મોક્ષની યાત્રાએ નીકળ્યા છો? તો કે હા સાહેબ, મોક્ષની યાત્રાએ નીકળ્યા. કેમ? તો કે પરમ સુખ, સાચું સુખ, શાશ્વત સુખ જેની તલાશ છે એ મોક્ષમાં છે. શાશ્વત સુખની તલાશમાં નીકળેલાએ મુક્ત થવું પડે. મુક્ત થવાની અભિલાષા હોય ને એને શું કરવું પડે? ધર્મ આરાધવો પડે. ધર્મ આરાધના કરવા માટે શું કરવું પડે? તો કે તમારા ભાવોની શુદ્ધિ કેળવવી પડે. અને ભાવોની શુદ્ધિ કેળવવી હોય તો શું કરવું પડે? તો કે તમારે સરળ થવું. આ પાયાનો ગુણ બતાડ્યો છે. નાનાર જવો વિશુદ્ધથી, જે સરળ નથી એ શુદ્ધ થતો નથી. જે શુદ્ધ થતો નથી એ ધર્મ આરાધી શકતો નથી. ધર્મ આરાધી શકતો નથી એ મોક્ષે જઈ શકતો નથી. અને મોક્ષે જઈ શકતો નથી એ ક્યારેય સાચા સુખને પામી શકતો. આ સમગ્ર યાત્રાનું પહેલું પગથિયું આપણા ભાવોની સરળતા છે, ટ્રાન્સપરન્સી છે, નિર્મળતા છે, સહજ. તમારા વ્યવહારોમાં સહજતા હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ. આપણે ક્યાં સરળ છીએ? સાચું કહો, આપણા વ્યવહારો ક્યાં સરળ? ઘરમાં, ઓફિસમાં, સમાજમાં, સંઘમાં, મિત્રોમાં, ક્યાંય સરળ છીએ આપણે? આપણે ગણતરી બાદ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં આને આટલું કહેજો, આને આટલું કહેજો, આને આ રીતે કહેજો, એને આ રીતે કહેજો. ઘણીવાર આ મૂંઝવણ થઈ જાય કે ચાલો વ્યવહાર કરવો કઈ રીતે? નાના સાહેબ આટલું બધું નહીં કહી દેવાનું, પછી આમ થઈ જાય, પછી તેમ થઈ જાય, ફલાણો આમ કરે, ઢીકણો તેમ કરે. કેવી રીતે ગણતરીથી જીવવાનું? દરેક જગ્યાએ પોતાના પરિવારમાંથી જે પરિવાર સાથે પણ ગણતરીથી જીવતો હોય એ બહાર તો કેવી રીતે જીવતો હોય? સરળતા ક્યાં છે? અને સરળતા નથી, પાયો નથી ને એનું બધું જ નકામું છે. આ ચોખ્ખી વાત કરી દીધી છે ઉમા સ્વાતિજી મહારાજ. સોહી ઉજ્જુય ભૂયસ્ય કલ્પસૂત્રનું સૂત્ર છે. જે સરળ છે એને જ શુદ્ધિ થાય છે. અને ધમ્મો શુદ્ધસ્ય ચિઠ્ઠઈ, જે શુદ્ધ છે એને જ ધર્મની આરાધના છે.
ધર્મ શુદ્ધને છે અને શુદ્ધિ સરળને છે. આપણે સરળ થવાનું છે, નથી વક્ર થવું, નથી કપટી થવું, નથી માયાવી થવું. થોડુંક નુકસાન લાગશે આપણને કદાચ સરળ થવાથી. કોઈક તમારી વાત જાણી જશે, શું ફરક પડે છે ભાઈ? શું ફરક પડે છે? આપણા આત્માને મલિન કરીને કપટી બનીને આપણને શું ફાયદો મળશે? કદાચ દુન્યવી થોડાક ફાયદા દેખાતા હોય તો ભલે, પણ આત્માને નુકસાન પહોંચાડીને દુનિયાના લાભ લેવા જાય એ ક્યારેય આરાધક ન હોય શકે. માયા ચાર્જવ ભાવેન રુજુતા, જેમ જેમ જીવનમાં આવશે માયા ચાલી જશે. અને લોભ સંતોષ ઘોષતા, સંતોષ પોષતા. સંતુષ્ટિ એ લોભને દૂર કરવાનો ઉપાય છે. આપણે સંતુષ્ટ ખરા? હા ખરા. સામાયિક એક થાય એટલે સંતોષ થઈ જાય કે નહીં? માળા એક ગણાઈ જાય તો સંતોષ થઈ જાય કે નહીં? એકાદ તપ થઈ ગયું આખા વર્ષમાં નાનું મોટું, સંતોષ થઈ જાય કે ન થઈ જાય? પૂજા પાક અલગ થઈ ગઈ, સંતોષ થઈ જાય કે ન થઈ જાય? ગુરુ મહારાજને એકવાર વંદન થઈ ગયા, સંતોષ થઈ જાય કે ન થઈ જાય? કેટલા સંતોષી છો તમે? કોણ કે તમે સંતોષી નથી? જ્યાં ન હોવો જોઈએ ત્યાં સંતોષ છે, અને જ્યાં હોવો જોઈએ ત્યાં સંતોષ છે. જે અસંતોષ ક્યારેય પુરાવાનો નથી એવી જગ્યાએ સંતોષ લઈને બેઠા છે. હજી 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 આમ આમ ખબર નહીં ક્યાં પહોંચવું છે તમારે. સાચું કહો, તમારે ક્યાં પહોંચવું છે? તમારું કોઈ ટાર્ગેટ તો હશે ને? જીવનનો કોઈ ટાર્ગેટ ખરો? એવો રૂલભાઈ એકાદ ટાર્ગેટ કે બસ હવે બસ ત્યાં બસ બોલી અને તમે બધું જ મૂકી અને ઘરે આરામથી બેસી જાઓ, એવો કોઈ ટાર્ગેટ નક્કી કરેલું છે? કરીએ છીએ પણ પછી મોંઘવારી વધતી જાય છે એટલે ટાર્ગેટ મોંઘવારી એટલી બધી વધી જાય, તમે ભેગું કરેલું મોંઘવારીમાં ખપ આવે એવું જ નથી. હે, તમારું પેટ ભરાય એટલું એ નથી તમારી પાસે. શું ભરવા નીકળ્યા છો, પેટ કે મન? પેલા નક્કી કરી લઈએ, તમે પેટ ભરવા નીકળ્યા છો કે મન ભરવા નીકળ્યા? હે, પેટ ભરવા નીકળ્યા હશો તો તરત ભરાઈ જશે. પેટ ભરવા માટે પાપ નથી કરવા પડતા, મન ભરવા માટે જ કરવા પડે છે. પેટ ભરવા માટે કયું પાપ કરવું પડે? 2 રોટલી માટે શું પાપ કરવું પડે? પીઝા માટે પાપ કરવું પડે? શેના માટે પાપ કરવું પડે? શું નક્કી કર્યું છે? કોઈ ટાર્ગેટ તો હશે ને તમારો? મેં હમણાં સાંભળ્યું આ પેલો વર્લ્ડ ટાવર છે ને તમારું અહીંયા, વર્લ્ડ ટાવર ને શું કહેવાય? હે, હા એ કંઈક છે. ત્યાં 2000 તો સિક્યોરિટી છે. 24 કલાક ફફડતા જીવવું એ કેવી રીતે જીવાય? ત્યાં જઈને જોઈ આવો. એક દૂધ વાળો આવે ને તો બાપડાની સાયકલ ચેક થાય. તમે બહાર કોઈકને ઓનલાઈન ઓર્ડર કર્યો હોય, ઝોમેટો કે સ્વિગી વાળો આવે એની બેગ ચેક થાય. એક જગ્યાએ 2 જગ્યાએ, ઓલાના ઘરે પહોંચતા પહોંચતા તો બિચારો એ ત્રાસી જાય. એટલી બધી સિક્યોરિટી, સાધુ એ ચેક થાય ત્યાં. હા, ચોમાસું છે મારા સાહેબ ત્યાં. મેં પૂછ્યું ત્યાં મારા સાહેબને, સાહેબ આટલી બધી સિક્યોરિટી? અરે કે સાહેબ મિનિમમ ફ્લેટ 22 કરોડનો છે. મિનિમમ સસ્તામાં સસ્તો 22 કરોડનો ફ્લેટ છે ત્યાં. સસ્તો જ કહેવાય ને. અને હમણાં કાલે કોઈકે કીધું હજી એક બને છે ત્યાં 150 કરોડથી શરૂઆત થાય છે. શું આનંદ આવે મને એમ તો કહો. 24 કલાક આ સિક્યોરિટીની વચ્ચે તમારું ઘર છે, તમે માલિક છો, તમારી ગાડી આવી એ ચેક થાય. કારણ કે તમે કોઈકના દુશ્મન હોઈ શકો, તમે કોઈકને નડી શકો. દરેક માણસ સંસારમાં સુખી માણસની નિશાની આ એકબીજાથી ફફડતા જીવે એનું નામ સુખી. સુખી એ જ ને. સતત એકબીજાથી ડરતા જીવવું પડે, સતત ભયમાં જીવવું પડે એનું નામ સુખ. આ સંસારનું સુખ છે.
જેમાં નિરાતે નસકોરા બોલાવતા બોલાવતા ઊંઘી ન શકો એ 22 કરોડના ફ્લેટને શું ધૂળને પૂળા મૂકવા? શું કામના એ તમારા 22 કરોડના ફ્લેટ? જરાક દરવાજો ખગડે તો આમ ફફડીને જાગી જાય, કોણ આવ્યું? આ કઈ જાતના ફ્લેટ, આ કઈ જાતના સુખ તમારા? બસ ખાલી શું મળે શું મને એમ કહો. તમે 22 કરોડ કમાઓ કે 2200 કરોડ કમાઓ, તમે રોટલી કેટલી ખાઈ છો? ખરેખર વધુ કમાય ને ઓછું ખાય, કારણ કે પચે જ નહીં. એણે કમાવામાં પોતાનું સમગ્ર આરોગ્ય ખર્ચી નાખ્યું હોય, એટલે હવે આરોગ્ય પાછળ કમાયેલું ખર્ચતો હોય. શેની પાછળ ખર્ચ? એવું લખેલું એક જગ્યાએ ઇંગ્લિશમાં વાક્ય છે આવું કે પહેલા માણસ પૈસા કમાવા માટે આરોગ્ય ખર્ચે, અને પૈસા મેળવવા માટે આરોગ્ય ખર્ચે, અને પછી આરોગ્ય મેળવવા માટે પૈસા ખર્ચે. બસ આ બે જ કામ છે. સંતોષ, ક્યાં સંતોષ? વર્ષો પહેલા અમદાવાદમાં અમે શહેરના મંદિરોના દર્શન કરવા નીકળ્યા. અમારી સાથે એક શ્રાવક હતા, મુકુંદભાઈ લઠ્ઠા કરીને. એ અમને બધા દર્શન કરાવવા લઈ ગયા હતા અમદાવાદના શહેરના મંદિરોના, એક પછી એક પછી. એમાં અચાનક રસ્તામાં એક આપણી ભાષામાં ગરીબ માણસ મળ્યો. હા, આપણી ભાષામાં. એને ચા પીવી હતી. એણે કીધું, અને પેલા ભાઈએ ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ કાઢીને આપી. એણે નોટ પાછી આપી હતી. કેમ? તો મને 5 રૂપિયા આપો. મને 5 રૂપિયા આપો. કેમ? એટલે પણ તો ચા 5 રૂપિયાની જ આવે છે, મારે 5 જ જોઈએ. હવે બાજુમાં આપણે ઊભા હોઈએ તો આમાં બેમાંથી અમીર કોણ? જરૂરિયાતથી વધુ લેવાની ના પાડી શકે એ સાચો શ્રીમંત છે. સહી ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા. નીતિકારો એમ કહે છે કે સૌથી મોટો દરિદ્ર એ છે જેટલી તૃષ્ણા મોટી એટલી દરિદ્રતા મોટી. તમને મને સાચું કહો, ગરીબી કોને કહેવાય? આપણે ગરીબીની એક વ્યાખ્યા કરી. ગરીબી કોને કહેવાય? જેમાં સતત અભાવનો અનુભવ થાય એનું નામ પાકું ના. ખોટું હોય તો આપણે બદલી શકાય, એમાં કંઈ વાંધો નથી, એક્સચેન્જેબલ છે વસ્તુ. સતત અભાવનો અનુભવ થાય એનું નામ ગરીબી ને? નહીં તો તમે બોલો એક વ્યાખ્યા, બોલો. ગરીબી કોને કહેવાય? અરે બોલો યાર. હે મનીષભાઈ, શું કહેવાય? કોને કહેવાય ગરીબી? બીજા કરતા ઓછું હોય એને ગરીબ કહેવાય. તો પછી બધા ગરીબ જ છે સંસારમાં. કોઈ એક માણસ એવો છે જેનાથી વધારે કોઈની પાસે ન હોય. આપણે એવી વ્યાખ્યા બાંધીએ કે જે સૌને લાગુ પડે. મને કહો, ગરીબ કોણ હોય? કે ભાઈ જેને અભાવ અનુભવાતો હોય, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે અભાવ જેને સતત અનુભવાતો હોય એનું નામ ગરીબ કહેવાય. આ મારી વ્યાખ્યા કરેલી છે. ખોટી હોય તો તમે બદલો જલ્દી, અથવા તો હા પાડો કે હા બરાબર છે. કારણ કે હા પાડવામાં જોખમ છે. હા પાડવામાં સૌથી મોટું જોખમ છે, કારણ કે આપણે એમાં ફીટ બેસીએ છીએ. તમે વિચાર તો કરો યાર, આ તૃષ્ણા એણે આપણને ગરીબ રાખ્યા. સતત અભાવમાં જીવો છો માટે દોડ્યા કરો છો, બાકી અભાવ છે જ નહીં. છે જ નહીં અભાવ. કયો અભાવ? પહેરવા મળે, ખાવા મળે, પીવા મળે, ઊંઘવા મળે, બધું જ મળે છે. પણ તમારે સામે ચાલીને ઉપાધિ ઓરવી છે, ઊઠ પાણા પગ ઉપર કરવું છે. આ બેલ મુझे માર. પેલા એક સિરિયલ આવતી હતી અમે નાના હતા ત્યાં. હવે આવે છે કે નહીં ખબર નહીં. હે, નાના હશો ત્યારે કોઈ કે જોઈ હશે, આ બેલ મુझे માર. આ બધા આપણે આ જ છીએ, આ બેલ મુझे માર. કાંઈ ન હોય તો નવું લઈ આવે. હમણાં નવી નવી સ્કીમ નીકળી છે, આમાં રોકવા છે. હવે રોકવા જાય એમાં ઠોકાઈ જાય. રોકાણ કરે અને પછી મોકાણ. રોકાણ ને મોકાણ જોડાયેલી જ છે બધી. આમાં મૂકો ને આ મૂકો ને આ નવી કંપની ખુલી છે ને ફલાણું છે ને ઢીકણું છે ને આ ને તે. કેટલું કેટલું આ કોણ કરાવે છે?
તમને છતી સગવડે છતાં પુણ્યે છતી સુવિધાઓમાં પણ ધર્મથી અળગા કોણ રાખે છે? આપણી તૃષ્ણા. તમારી પરિસ્થિતિઓ ખરાબ નથી, તમારી મનસ્થિતિઓ ખરાબ છે. તમે પ્રતિક્રમણ નથી કરી શકતા, તમે સામાયિક નથી કરી શકતા, તમે તપ નથી કરી શકતા, તમે ધારી આરાધના નથી કરી શકતા. એની પાછળનું કારણ કોઈ બહારની પરિસ્થિતિ નથી. કોઈ પરિસ્થિતિ અહીં બેઠેલો એક માણસ તો કહી દે કે આ પરિસ્થિતિનો હું ભોગ બનેલો છું. કહી દે કોઈ પણ એક પણ માણસ કહો. કેમ નથી કરી શકતા? પરિસ્થિતિ ખરાબ નથી, આપણું અંતરંગ એ નબળું છે. આપણી તૃષ્ણાએ આપણને દોડતા રાખ્યા છે. આપણે નથી કરી શકતા, નથી કરતા. કરી શકતા નહીં, નથી કરતા. આ તૃષ્ણાની પરવશતાએ આપણે બધું જ ખોયું છે. ક્યાં સુધી ભાગશો? બચશે? તમારી પાસે બચ્યું શું છે? હે? બાફેલું ખાવાનું, ગળ્યું નહીં ખાવાનું, મીઠું માપમાં નાખવાનું. હવે મરવા સિવાય બચ્યું શું આપણી પાસે? શું બચ્યું છે આપણી પાસે? કાંઈ બચ્યું છે? ભેગું કરી શું? બસ આટલું જ. એક જગ્યાએ સરસ લખ્યું હતું, શું ફરક પડે? પેલો એમ કહે છે કે હું ઝૂંપડી મૂકીને જઉં છું, બીજો એમ કહે છે કે હું બંગલો મૂકીને જઉં છું. જવાનું તો સરખું જ છે ને. તમારા કમાયેલા, તમારું ભેગું કરેલું, તમારો પરિશ્રમ, એના જલસા બધા પાછળવાળા કરે કે બધું દાન કરી દે? આ તો બધું પપ્પાનું કમાયેલું છે, આ બધું દાદાનું કમાયેલું છે, એમાંથી તો આપણે કાંઈ કરાય નહીં. આપી દો, બધું આપો કે જલસા કરો. કોકના જલસા માટે તમે દુઃખી થાઓ? કોકના જલસા માટે તમારા આરોગ્ય બગાડો? લોભ સંતોષ પોષત. ક્યારેક તો સંતુષ્ટ થાઓ, ક્યાંક તો સંતુષ્ટ થાઓ, ક્યાંક તો અટકો. એક ડેડલાઇન તો નક્કી કરો કે જીવનના 50 વર્ષ આ સંસારને આપી દીધા, હવે બસ. હવે તો 50 બહુ કહેવાય, કારણ કે પછી ક્યારે ઢબી પડશું કંઈ ખબર જ નથી. કારણ કે 50 વર્ષમાં તમે એટલો બધો શ્રમ કરી નાખો છો, એટલી બધી હાડ મારી વેઠી લો છો, એટલા બધા ટેન્શનમાં જીવી લો છો કે તમારી આવડતાના 5-15 વર્ષ તો આમ ઓછા થઈ ગયા. તમે એટલા બધા સ્ટ્રેસમાં જીવો છો. તમારા આયુષ્ય ઉપર ધક્કો પહોંચાડો છો. બરાબર સમજજો, આ હું મજાક નથી કરતો. તમે 1 કલાક ટેન્શન કરો ને, તમારા કેટલા બધા આયુષ્ય ઉપર ધક્કો પહોંચે છે એ આપણને અંદાજ નથી. શું મળે છે આના? ટેન્શન સિવાય શું મળે? પ્રભુનો ધર્મ, પ્રભુનો સિદ્ધાંત અપરિગ્રહનો સિદ્ધાંત છે કે નહીં? અને આપણે બધાય મચી પડ્યા છીએ, તમે ને અમે બધાય પરિગ્રહ. બસ આવવા દો, આવવા દો. સાહેબ હશે તો ધર્મ થશે, એવું ખરું? એવો નિયમ ખરો કે પૈસા હોય તો જ ધર્મ થાય? પૈસા ન હોય તો ધર્મ થાય જ નહીં. ફાઇનાન્શિયલી સેટ હોઈએ તો અમે સમાધિપૂર્વક ધર્મ કરી શકીએ. ચોક્કસ. ક્યારે સેટ થશો એ કહી દો. એ મારે કેવા તારું, હું તો અપસેટ હતો એટલે તો અહીં આવી ગયો. હવે હું સેટ થા, તમે કેવી રીતે થાવ બતાડું? અમે સેટ ન થયા ત્યાં તો અહીં આવી ગયા. તમે તો સેટ થવાની મહેનત કરો છો, સેટ પણ થાવ છો અને સેટ પણ થાવ છો. ક્યારે સેટ થશો? આપણે કબૂલ, મેં કીધું ને 50 વર્ષ તમને આપ્યા, 50 વર્ષે સેટ થઈ જાઓ. અને 50 વર્ષે ન થાય ને એને સમજી લેવાનું કે હવે પછી નથી થવાનું. તો જે છે એમાં સેટ થઈ જાઓ. બસ જે છે, જેવું છે, જેટલું છે એમાં સેટ થશો તો જ તમે આગળ વધી શકશો. તમારી ઈચ્છા પ્રમાણે તમે ક્યારેય સેટ નથી થવાના. તમે જોજો, તમે કોઈ પણ જગ્યા ઉપર બેસો ને તો થોડી વારમાં તમે ઊંચા નીચા થવાના કે નહીં? કેમ? સેટ નથી થતા. 50 વર્ષ પછી કામ ધંધો છોડી દેવો? બિલકુલ.
કારણ કે ત્યાં સુધીમાં તમારી પાછળની પેઢી તૈયાર થઈ ગઈ હોય. હવે તમારે શા માટે કામ કરવું છે, શાને માટે કરવું છે કયો? હું એમ નથી કહેતો ઘરમાં બેસી જાઓ. બહુ સાચી વાત કરી તમે, કારણ કે તમે બન્યા જ એવા છો. તમે ઘરમાં રહો તો નડો એવા છો, એટલે એ કે તું કામ ધંધે જા. તમે સ્વભાવ એવો કરો કે ઈચ્છે કે અહીં બેહે. હવે તમે બાજુમાં બેસી તમે જોજો ક્યારે તમે કેટલી વાર સુધી શાંતિથી વાત કરી શકો. બે જણા વાત શરૂ કરો તો કેટલી વાર શાંતિથી કરી શકો? પછી ધીમે 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 સામેથી સળી થાય છે એટલે હે? સામેથી સળી થાય છે. એટલે આ એક બાજુનો જ વાંક છે એમ. એવું આપણે એટલા બધા સજ્જન છીએ. તમે એક તો વિચાર કરો, એ બિચારા 24 કલાક તમારી રાહ જોતા. કઈ સંભળાવા એને કોઈ મળે નહીં આખા દાડામાં, તમને 50 મળે તો એ ક્યાં જાય? એક જગ્યાએ બહુ સરસ સર્વે આવ્યો હતો કે આખા દિવસમાં માણસ કેટલા શબ્દો બોલે? હે તો કે 3000 શબ્દ ની 6000 શબ્દો બોલે માણસ આખા દિવસમાં. આટલું એ એટલે મિનિમમ. શું કોઈક હોય આપણા જેવો ફાસ્ટ બેટિંગ કરવાવાળો, એની જુદી વાત છે. પણ ગડબડ ક્યાં થાય છે કે પુરુષ છે ને એ બિચારો પોતાનો કોટા વાપરીને ઘરે આવે અને અહીંયા બધો જળવાયેલો હોય. એટલે એને એમ થાય કે આ લોકો વધુ બોલે છે. એ વધુ નથી બોલતા, એ જેટલો કોટા છે એ પૂરો કરે. તમે એવા કેમ નથી કે તમને લોકો ઈચ્છે કે બસ હવે તમે કામ બંધ કરો અને ઘરે બેસો? પ્રદ્યુમ્ન સુરીવાસ બહુ સરસ વાત કરતા. કેટલાક લોકો એવા હોય એ જ્યાંથી જાય ત્યાં ખુશી છવાઈ જાય, અને કેટલાક લોકો એવા હોય જ્યાં જાય ત્યાં ખુશી છવાઈ જાય. કેટલાક લોકો જ્યાંથી જાય ત્યાં આનંદ આનંદ થઈ જાય, અને કેટલાક લોકો જ્યાં જાય ત્યાં આનંદ થઈ જાય. હવે આપણે શેમાં છીએ આપણે નક્કી કરી લે. આપણે જઈએ તો બધા ઘરમાં હાશકારો થાય કે તમે આવો તો હાશકારો થાય? છોકરાઓ ફટાફટ ચોપડી લઈને બેસી જાય, આવી ગયા. અને ઘરવાળા સાવધાન થઈ જાય, એ ભાઈ આ રસ્તામાં આ પડ્યું છે, આ પડ્યું છે, લઈ લો લઈ લો લઈ લો, બધું લઈ લો, હમણાં આવીને રાડો પાડશે, આ કેમ આમ પડ્યું છે, તેમ પડ્યું છે, ફલાણું પડ્યું. એટલે આ ભાઈ જ્યાં અવ્યવસ્થિત હોય ને એનું નામ ઘર, બધું વ્યવસ્થિત હોય એને હોટલ કહેવાય. તમે જેવી રૂમ ખાલી કરો એટલે શું કરે? એને હોટલ કહેવાય. તમે હોટલમાં રહો છો ઘરમાં તો ચાર વસ્તુ આડી અવળી પડી હોય તો રાજી થજો કે આ ઘરમાં છું. ઘરે બેસી જાઓ એમ નથી કહેવાનું, પણ ક્યાંક બ્રેક મારો. ક્યાંક તમારા માટે ધીમે ધીમે શું કરે? આ એવું નથી 50 થયા એટલે એક સાથે દુકાન છોડી દીધી, નહીં. આમાં પણ વિવેક કરવાનો. એક સાથે છૂટશે નહીં, ઉલટાનો છે ને ડિપ્રેશન થઈ જશે. કારણ કે લોકો પૂછે આખો દિવસ શું કરવું? કારણ કે તમારી પાસે સમસ્યા છે, તમે કરો શું? તમે કેળવ્યું જ નથી. તમારી નિવૃત્તિની તમે તૈયારી કરી છે? સાચું કહો, કરી છે? જે ક્ષણે તમે નિવૃત્ત થશો ક્યારેક તમે નહીં થાવ તો શરીર કરશે તમને, પણ એ કરશો અને ઘરમાં બેસશો ત્યારે શાંતિથી સ્વસ્થતાથી સમાધિપૂર્વક જીવવા માટેની તમારી કોઈ તૈયારી ખરી કરેલી છે? ચેતજો. આ એકે પોલિસી એકે મેડિક્લેમ એમાં ખપમાં નહીં આવે. તૈયારી અત્યારથી કરો. ધીમે 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 ધંધો ઓછો કરતા જાય, ધર્મ વધારતા જાય, ક્રિયા વધારતા જાય, આરાધના વધારતા જાય, અને અહીંયા સમય ઓછો કરતાં 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 એક દિવસ ધીમેથી ડિસ્કનેક્ટ થઈ જાય ને ખબર બી ન પડે કે આ છૂટી ગયું અને હું અહીંયા સ્થિર થઈ ગયો. એ રીતે છોડવાનું છે. તૈયારી તો કરો, ક્યાંક તો અટકો. આપણને આ
મહાપુરુષ માર્ગદર્શન આપે છે એનું વિશેષ સ્વરૂપ તે અગ્ર અધિકાર ધન્યવાદ